મહર્ષિ વાગ્ભટ્ટ. મહર્ષિ વાગ્ભટ્ટ પ્રાચીન ભારતીય ચિકિત્સા અને આયુર્વેદના મહાન શિક્ષક હતા. તેઓ આયુર્વેદ, અષ્ટાંગ સંગ્રહ અને અષ્ટાંગહૃદયના પ્રસિદ્ધ ગ્રંથોના લેખક છે. આ ગ્રંથો આયુર્વેદના ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અષ્ટાંગ સંગ્રહ અનુસાર તેમનો જન્મ સિંધુ દેશમાં થયો હતો. તેમના દાદાનું નામ પણ વાગ્ભટ્ટ હતું. તેઓ અવલોકિતેશ્વર ગુરુના શિષ્ય હતા. તેમના પિતાનું નામ સિદ્ધગુપ્ત હતું. ઇટસિંગે લખ્યું છે કે તેના 100 વર્ષ પહેલા એક વ્યક્તિએ એક કોડ બનાવ્યો હતો જેમાં આયુર્વેદના 8 ભાગો સામેલ હતા. જો તમે પણ તમારા સ્વાસ્થ્યને જાળવવા માંગો છો તો તમારા જીવનમાં મહર્ષિ વાગ્ભટ્ટજીના નિયમો, સૂત્રો અને નુસ્ખાઓને ચોક્કસપણે અપનાવો. તો ચાલો જોઈએ વાગ્ભટ્ટના કેટલાક અનમોલ વચનો, જે તમારા જીવનને રોગમુક્ત કરી તમારું આયુષ્ય 100 વર્ષ જેટલું વધારી દેશે. સવારે વહેલા ઉઠીને શુદ્ધ સરસવના તેલથી આખા શરીર પર માલિશ કરવાથી આંખોની રોશની વધે છે અને શરીરના તમામ અંગો સ્વસ્થ રહે છે. હળદર, જીરું, સરસવ, ધાણા વગેરે તમામ દવાઓની જેમ કામ કરે છે, તેથી તેને તમારા આહારમાં સામેલ કરો. રાત્રે ડાબા પડખે સૂવાથી ખોરાક પચવામાં મદદ મળે છે. પૂર્વ કે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી ક્યારેય માનસિક રોગો થતા નથી અને આયુષ્ય પણ વધે છે. ત્રિફળા પાવડર આપણા શરીર માટે દવાની જેમ કામ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી વાત, પિત્ત અને કફ સંતુલિત રહે છે. તમારા ખોરાકને હંમેશા સારી રીતે ચાવો. આમ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. રાત્રે ઓશિકા વગર સૂવાથી મગજ અને હૃદયના સ્વાસ્થ્ય પર ખૂબ જ સારી અસર પડે છે. દરરોજ ગાયના દૂધનું સેવન કરો. માટીના વાસણોમાં રાંધવા અને ખાવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરવાથી અનેક રોગોથી રાહત મળે છે. 18મી 60 વર્ષની વય વચ્ચે તમારી શારીરિક ક્ષમતા મુજબ શારીરિક શ્રમ કરો. તમે ક્યારેય બીમાર નહીં પડો. 15 દિવસથી વધુ સમય માટે પીસેલા ઘઉંના લોટનું સેવન ન કરવું જોઈએ. અને બાજરી, મકાઈ અને ઓટનો લોટ જે 7 દિવસથી વધુ સમય માટે પીસેલા હોય તેનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. સૂર્યપ્રકાશ અથવા પવનના સંપર્કમાં ન હોય તે ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો પ્રેશર કુકર, માઇક્રોવેવ ઓવન, રેફ્રિજરેટર વગેરેમાં રાખેલા ખોરાકનું સેવન ન કરો જે આજે ઉપયોગમાં લેવાય છે. આપણી જાતને સ્વસ્થ રાખવા માટે આપણે પર્યાવરણની પણ કાળજી લેવી પડશે. મહર્ષિ વાગ્ભટ્ટજીના મતે, ભારત ગરમ દેશ છે, તેથી એવું કંઈ ન કરો જેનાથી વાતની સમસ્યા વધે. સવારે ઉઠ્યા પછી વાસી મોંએ પાણી પીવું એ દવા જેવું કામ કરે છે. મહર્ષિ વાગ્ભટ્ટના નિયમો અનુસાર આપણે ભોજન કર્યાના 1.5 કલાક પછી જ પાણી પીવું જોઈએ, કારણ કે ખોરાક ખાધા પછી આપણા પેટમાં જઠરાગ્નિ, અગ્નિ બળે છે, જે ખોરાકને પચાવવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો આપણે ખોરાક ખાધા પછી તરત જ પાણી પી લઈએ તો તે આગ બુઝાઈ જાય છે અને પછી ખોરાક આપણા પેટમાં સડવા લાગે છે, જેના કારણે ઘણી બીમારીઓ થવાની સંભાવના રહે છે. એટલા માટે ખોરાક ખાધા પછી લગભગ 1.5 કલાક પછી પાણી પીવું જોઈએ. એક શ્વાસમાં ક્યારેય પાણી પીવું જોઈએ નહીં. હંમેશા તેને ચૂસવું જોઈએ અને બેસીને પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. આ નિયમ 30મી વધુ રોગોથી બચવામાં મદદ કરે છે. ઠંડુ પાણી સતત પીવાથી લકવો અને હૃદયરોગ જેવી અનેક બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. એટલા માટે તમે કાં તો સામાન્ય પાણી અથવા વાસણનું પાણી પી શકો છો. ઉપર જણાવ્યા મુજબના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો તમે ક્યારેય બીમાર નહીં પડો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક આપી દેજો. તમારા જીવનને એક ઊંચા ધ્યેય સુધી લઈ જવા માટે મદદરૂપ થાય એવા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.